મારા વહાલા પપ્પા, આ પત્ર તમને લખું છું ત્યારે હું બરાબર જાણું છું કે તમે કેટલા પ્રેશરમાં છો. મને ખબર છે કે અત્યારે જે કેસ તમે હેન્ડલ કરી રહ્યા છો એ ખૂબ જ હાઈ પ્રોફાઇલ કેસ છે. હું જાણું છું કે આ કેસમાં તમારી સામે બહુ બધી ચેલેન્જીસ છે. જો આ કેસમાં તમે કડક હાથે કામ લેવાનો પ્રયત્ન કરશો તો કદાચ તમારી ટ્રાન્સફર થઈ જાય એવું બને, અને જો તમે ઢીલાશ કરશો અથવા સમાધાન કરો તો પ્રેસ અને લોકો તમને ક્યારેય માફ નહીં કરે. પપ્પા, રોજેરોજ પ્રેસમાં તમારી કામગીરી અંગે સવાલો ઊભા કરવામાં આવે છે. જે ઘટના બની છે એ વિશે જાતજાતના ને ભાતભાતના સવાલો પૂછાય છે. તમારે રોજ એ બધાના જવાબ આપવા પડે છે અને એ સવાલોની સાથે સાથે તમારું સ્ટ્રેસ વધે છે. હું સમજું છું પપ્પા. હું તમારા કામમાં ક્યારેય દખલ ન દેત. હું ક્યારેય તમને કોઈ સલાહ ન જ આપી શકું એની મને ખબર છે. તમે જ્યાં છો ત્યાં તમારી ઈમાનદારી અને મહેનતની ચર્ચા થાય છે. મને તમારા પર ગર્વ છે. પણ ગઈકાલે મેં તમને ફોન પર કહેતા સાંભળ્યા એટલે આ પત્ર લખ્યા વિના નથી રહી શકતી. ટીનેજ છોકરી પર થયેલા આ બળાત્કારનો કેસ તમારી તપાસ હેઠળ છે. હું રોજેરોજ તમને ટેન્શનમાં અને દોડાદોડી કરતા જોઉં છું. આમ પણ તમે કોઈ દિવસ ઘરમાં કોઈ વાત શેર નથી કરી, પણ ગઈકાલે રાત્રે હું ઊંઘતી હતી ત્યારે તમે મારા રૂમમાં આવ્યા હતા એની મને ખબર છે. તમે મારા માથે હાથ ફેરવતા હતા ત્યારે તમારી આંખોમાં પાણી હતું. મમ્મી જ્યારે તમને જોવા આવી ત્યારે તમે કહ્યું, કલ્પના પણ આપણી કેયા જેવડી જ છે. હું જેટલી વાર કલ્પનાને જોઉં છું એટલી વાર મને કેયાનો વિચાર આવે છે. તમને એમ હતું કે હું ઊંઘી ગઈ છું, પણ ના, હું જાગતી હતી. તમે મમ્મીને જે કહ્યું એ મેં સાંભળ્યું. મને કોણ જાણે કેમ એવું લાગે છે કે આ કલ્પના દેસાઈનો કેસ લઈને મેં ભૂલ કરી છે. કેમ? મમ્મીએ તમને પૂછ્યું હતું ત્યારે તમે કહ્યું હતું કે ઉપરથી બહુ દબાણ છે. હું તમારા અવાજમાં રહેલું દુઃખ અને નિરાશા બંને સમજી શકી હતી. મેં એ પણ સાંભળ્યું કે હું જાણું છું કે બળાત્કાર થયો છે. એના 10 સાક્ષીઓ છે, પણ કોઈ મોઢું નહીં ખોલે કારણ કે આરોપી મિનિસ્ટરનો ભત્રીજો છે. આ સાંભળીને હું ધ્રુજી ઉઠી હતી. પપ્પા, તમે જાણો છો કે કલ્પના અને હું એક જ ટ્યુશન ક્લાસમાં સાથે હતા. એ મારી એવી ખાસ ફ્રેન્ડ નથી, પણ હું એને ઓળખું છું. મને એ પણ ખબર છે કે કલ્પના એકદમ સીધી અને ડાહી છોકરી છે. બહુ જ રૂપાળી છે, પણ એમાં એનો શું વાંક? મેં એને કોઈ દિવસ ટૂંકા કપડામાં કે અમુક પ્રકારના કપડામાં નથી જોઈ. એના પપ્પા ઓફિસમાં ક્લાર્ક છે એટલે એની પાસે એવી ફેશન કરવાના કપડાં જ નથી. આ અખિલેશ અને એના મિત્રો રોજ અમારા ટ્યુશન ક્લાસની સામેના ગલ્લા પર ઊભા રહે છે. મારી હાજરીમાં નથી થયું, પણ મને ખબર છે કે આ છોકરાઓએ 1-2 વખત કલ્પનાને રોકી હતી. અખિલેશ એની પાછળ પાછળ એના ઘર સુધી તો ગયો હતો. એની તો અમારા ક્લાસમાં બધાને ખબર હતી. કલ્પનાએ 2-4 વાર અમારા ટ્યુશન ક્લાસના સરને કમ્પ્લેન પણ કરી હતી. એક વાર કલ્પનાના પપ્પા ટ્યુશન ક્લાસ પર પણ આવ્યા હતા. એ પછી અખિલેશ અને એના મિત્રોએ કલ્પનાને ઉપાડી લીધી. એને ફાર્મ હાઉસ પર લઈ જઈને એના પર બળાત્કાર કર્યો. એક વાર નહીં, 24 કલાક ગોંધી રાખીને વારંવાર બળાત્કાર કર્યો. કલ્પના હિંમતવાળી છોકરી છે એટલે એણે ફરિયાદ નોંધાવી. પપ્પા, હું જાણું છું કે એ છોકરી અખિલેશની સાથે વાત પણ નહોતી કરતી. મને પાક્કી ખબર છે કે અખિલેશે લખાવેલી બધી જ વાત ખોટી છે. તમે મને તે દિવસે પૂછતા હતા ત્યારે પણ મેં તમને કહેલું કે કલ્પના ક્યારે કોઈને ચિઠ્ઠી લખીને બોલાવે એવી છોકરી જ નહોતી. પપ્પા, એણે અખિલેશના અહંકાર સામે ઝૂકવાની ના પાડી. એટલે આ બળાત્કાર થયો છે. એક વાર વિચારો પપ્પા, એની જગ્યાએ હું પણ હોઈ શકું. આપણી શ્રેયા પણ હોઈ શકે.
દુનિયાની કોઈ પણ છોકરી ઉપર થતો બળાત્કાર ફક્ત એના શરીર પર નથી થતો, એના મન અને મોરલ પર પણ બળાત્કાર થાય છે. કોઈ પુરુષને ના પાડવી અથવા એના પ્રેમની માગણીનો અસ્વીકાર કરવો એ શું એટલો મોટો ગુનો છે? પપ્પા, આ કેસ તમને સોંપાયો ત્યારે મને બહુ આનંદ થયો હતો. મેં હંમેશા તમને અપરાઇટ, સાચા અને પ્રામાણિક પોલીસ ઓફિસર તરીકે જોયા છે. દુનિયાભરના લોકો કંઈ પણ કહે, પરંતુ હું જાણું છું કે તમે ક્યારેય ડ્યુટી સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરો. હું જાણું છું કે તમે મોટી મોટી ઓફર્સ ફગાવીને હંમેશા તમારી વર્દી અને તમારી ડ્યુટીને જ મહત્વ આપ્યું છે. આ વખતે શું થયું છે પપ્પા? કેમ થયું છે આવું? આમાં કંઈક ગોઠવણ તો કરવી જ પડશે. તમે અતુલ અંકલને કહેતા હતા? અતુલ ભટનાગર તમારા આઈપીએસ બેચમેટ છે. તમે બંને સાથે ભણ્યા છો, સાથે પોસ્ટિંગ થયું. અતુલ અંકલ તમને બરાબર સમજે છે. તમે હંમેશા સારો અને ખરાબ સમય સાથે વિતાવ્યો છે. હું અતુલ અંકલને ફોન કરવાની હતી. પછી મને થયું કે હું બીજા સાથે શું કામ વાત કરું. મારે તમારી જોડે જ વાત કરવી જોઈએ, એટલે આ પત્ર લખવાનું મેં નક્કી કર્યું છે. હું આ વાત તમારી સાથે આંખમાં આંખ નાખીને કરી શકી હોત, પણ મેં નથી કરી, કારણ કે હું તમારી દીકરી છું. હું તમને અમુક રીતે સવાલ પૂછું કે સલાહ આપું, એ બંને વસ્તુઓ કદાચ તમારા આત્મગૌરવને ન પણ ગમે. પપ્પા, તમે ગઈ કાલે રાત્રે મારા રૂમમાં જે બોલ્યા હતા તે બરાબર યાદ કરજો. કલ્પનાની જગ્યાએ કયા હોઈ શકે? દિલ્હીના બળાત્કારનો કેસ હજી શમ્યો નથી. જેસિકા લાલનું લોહી હજુ ટપકે છે. આરુષિ અને બીજા હત્યાકાંડ આપણા દેશના ગૌરવ અને પરંપરા ઉપર કલંક છે. આ દેશ સ્ત્રીઓની પૂજા કરતો દેશ છે. અને તેમ છતાં આપણા દેશમાં બળાત્કારની સંખ્યા વધતી જાય છે. ડોમેસ્ટિક વાયોલન્સ બંધ બારણે સ્ત્રીઓ પર થતા અત્યાચારો વધતા જાય છે. ટાટાટલા કાયદા બને છે, તેમ છતાં પણ બળાત્કારીને કે અત્યાચારીને સજા થતી નથી. કેમ પપ્પા? એનું કારણ એ છે કે તમારા જેવા ઈમાનદાર ઓફિસર પણ ઉપરના દબાણની સામે ઝૂકી જાય છે. આ ઉપરનું દબાણ શું છે પપ્પા? નોકરી જવાનો ભય, પ્રમોશન નહીં થાય એવી ઇન્સિક્યોરિટી, ટ્રાન્સફર આવી જશે એવી ધમકી. એ બધા પછી પણ જો તમારા જેવો એકાદ ઓફિસર કોલ લઈને પૂરા મોરલ્સથી અને સિદ્ધાંતો સાથે લડવા માગે તો ન લડી શકે. હું એ પણ સમજું છું પપ્પા કે તમે બધું જ કરો, તેમ છતાં આ સિસ્ટમ કદાચ બધું તોડીફોડી નાખે. તમારા પછી આવનારો ઓફિસર પુરાવા ગુમ કરે, બળાત્કારીની મદદ કરે, એવું થતું રહ્યું છે એની મને ખબર છે. પણ ફક્ત એ ડરથી તમે તમારું કામ નહીં કરો. કશું નથી થવાનું એવું ધારી લઈને તમે પણ કશું નહીં કરો. શું તમે ઘેટાના ટોળામાં ભળી જશો? શું તમે ગુનેગારોની મદદ કરશો? તમે મારા હીરો છો પપ્પા. મોરલના લેસન્સ હું તમારી પાસેથી શીખી છું. સાચું બોલવું, સાચું કરવું, સાચું જીવવું, આ તમે મને શીખવ્યું છે પપ્પા. ભયરહિત સચ્ચાઈ એ તમારી પાસેથી શીખીને તમને જ મારે શીખવવી પડે. પ્લીઝ પપ્પા, કલ્પનાના ચહેરામાં એક વાર પણ જો તમને કેયાનો ચહેરો દેખાયો હોય તો એટલું યાદ રાખજો કે કલ્પનાના પપ્પાને ન્યાય નહીં મળવાનું કારણ એમની ગરીબી છે. મારા પપ્પા જો પૈસાથી ખરીદાઈ જશે તો મારી જિંદગીમાં આઈડિયલ જ નહીં રહે. હું તમને વિનંતી કરું છું કે સચ્ચાઈ માટે લડજો. સત્યનો સાથ આપજો અને સિદ્ધાંતને નહીં છોડતા. તમારી દીકરી કૈયા. મિત્રો, આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય દ્વારકાધીશ.